નમસ્કાર મિત્રો, આજે આપણે રીઝનિંગમાં ટોપિક જોશું સમસંબંધ. સમસંબંધનો પ્રશ્ન પૂછાય તો કઈ રીતે લખવો, કેવા પ્રશ્નો છે પૂછી શકાય અને જૂની પરીક્ષામાં કેવા પ્રશ્નો સમસંબંધના પૂછાઈ ગયેલા છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ, લુહાર તો લોખંડ, કુંભાર તો શું? કુંભાર તો શું? હવે જે તમને પરીક્ષામાં ઓપ્શન આપશે ને એ ચારે ચાર કુંભારને લગતા જ હશે. જો ઘડો, ગધેડો, ચાકડો, માટી, ચારે ચાર ઓપ્શન છે એ કુંભારને લગતા છે. તો હવે આપણે આનો કોન્સેપ્ટ ક્લિયર કરવો પડે કે આ લુહાર અને લોખંડનો સંબંધ શું છે. તો લુહાર છે એ કોઈ પણ વસ્તુ બનાવવા માટે કાચા માલ તરીકે લોખંડ વાપરે. તો કુંભાર છે કોઈ પણ વસ્તુ બનાવવા માટે કાચા માલ તરીકે શું વાપરે? ઘડો વાપરે, ગધેડો વાપરે, ચાકડો કે માટી? કાચા માલ તરીકે શું વાપરે? માટી. તો આપણો જવાબ થાય માટી. પણ પ્રશ્ન બદલાવી નાખું છું, અહીંયા હું લોખંડની જગ્યાએ કરી નાખું છું હથોડી, તો પ્રશ્ન બદલી જશે. લુહાર અને હથોડી, તો અહીંયા સંબંધ શું છે? તો લુહાર કોઈ પણ વસ્તુ બનાવવા માટે સાધન તરીકે હથોડીનો ઉપયોગ કરે છે. તો કુંભાર કોઈ પણ વસ્તુ બનાવવા માટે શેનો ઉપયોગ કરે? આ ચારમાંથી જોઈએ તો શું આવશે? ચાકડાનો. તો જ્યાં જવાબ બદલી જશે ત્યાં શું થઈ જશે? ચાકડો. હજુ પ્રશ્ન બદલાવી નાખું છું, હથોડી નથી રાખતો, ત્યાં કરી નાખું છું દાતરડું. કુંભાર તો દાતરડું, લુહાર તો દાતરડું, કુંભાર તો શું? પાછો પ્રશ્ન થાય કે લુહાર અને દાતરડાનો સંબંધ શું? તો લુહાર દાતરડું બનાવે, તો કુંભાર શું બનાવે? ઘડો બનાવે. તો જવાબ થઈ જશે ઘડો. તો મિત્રો અહીંયા જે તમને પ્રશ્ન આપેલો છે આ બંનેનો શું સંબંધ છે એને ધ્યાનમાં રાખી અને આ સંબંધ આપણે શોધવાનો હોય છે. હવે તમને સમસંબંધનો જે કોન્સેપ્ટ છે એ એકદમ ક્લિયર થઈ ગયો હશે. તો અહીંયા લુહાર તો લોખંડ, તો કુંભાર, તો જવાબ શું આવે આપણો? માટી આવશે. આગળ આપણે જોઈએ, માણસ ચાલુ, પંખી શું? અહીંયા કયો સંબંધ છે? માણસ છે એ કઈ રીતે અંતર કાપે? ચાલીને. તો પંખી છે એ કઈ રીતે અંતર કાપે? તમે કહો એ ચાલી શકે, પંખીનો ચાલતા હોય, યસ ચાલતા જ હોય પણ ઉડતા પણ હોય. તો એ અંતર કાપવા માટે વધુ ઉપયોગ ચાલવાનો કરે કે ઉડવાનો કરે? ઉડવાનો કરે ને. તો આપણો જવાબ આવશે ઉડવું. પંખી તો શું આવશે? ઉડવું. જોકે આમાં કે ઓપ્શનમાં ચાલવું લખેલું નથી, પણ જો ચાલવું લખેલું હોય ને તોય નજીકનો જવાબ શું આવે? ચાલવું આવે કે ઉડવું આવે? નજીકનો જવાબ ઉડવું આવે, તો આપણે ઉડવું લખવાનું રહે. ક્લિયર? આગળ જોઈએ આપણે, બુધ 88 તો મંગળ તો શું? મિત્રો આગલા બે પ્રશ્નો જોયા ને એ તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે હતો. પરીક્ષામાં ફક્ત કોન્સેપ્ટ ક્લિયર તમને થઈ ગયેલો હશે સમસંબંધનો તો નહીં ચાલે. શું કામે? સાથે સાથે તમને નોલેજ પણ હોવું જોઈએ. તમને જીકે રિલેટેડ સમસંબંધના પ્રશ્નો પૂછતા હોય છે. આ જે પ્રશ્ન છે હવે તમને એ ખબર પડી ગઈ કે બુધ અને 88 તો એવું મંગળ અને અહીંયા એના કંઈક દિવસો કે વર્ષ કે કંઈક લખવાનું થશે. પણ આ મંગળ અને 88 શું છે એ તમને ખબર હોવી જોઈએ. આ બુધ અને મંગળ, બુધ અને 88 આ તમને ખબર હોવી જોઈએ. જો આ ખબર હોય તો જ આનો જવાબ તમને આવડે. હવે તમે કહો બુધ અને મંગળ એ વારના નામ જે હોઈ શકે, તો 88 શું છે? તો 88 તો પછી ઓપ્શન જોવાય. ઓપ્શનમાં શું છે? 365, 687 દિવસ, 11.86 વર્ષ, 165.9 વર્ષ. તો તમને હવે થોડોક આઈડિયા આવી જાય ઓપ્શન જોયા પછી કે આ વાત કોની છે? વારની નથી, ગ્રહની છે. બુધ અને મંગળથી વારના પણ નામ છે અને ગ્રહના નામ પણ છે. તો હવે તમે વિચારો કે આ બુધ ગ્રહ અને 88 દિવસ આવું શેનું કનેક્શન છે? હવે જો આ તમને જીકે આનું ખબર હોય, આનું તમને ગ્રહનું નોલેજ હોય તો જ તમે આનો સાચો જવાબ લખી શકો, નહીં તો ના લખી શકો. તમને એ ખબર હોવી જોઈએ કે બુધ છે એ સૂર્યને પરિક્રમા કરતા 88 દિવસ લાગે છે. જો તમને આ ખબર પડી ગઈ તો સાથે સાથે હવે તમને એ પણ ખબર હોવી જોઈએ કે મંગળ છે એ સૂર્યને પરિક્રમા પૂરી કરે તો કેટલા દિવસ લાગે. સમજાય છે? એ ત્રણ વસ્તુની જરૂર પડી. શું? પહેલું તો કે આ સમસંબંધનો કન્સેપ્ટ તમને ક્લિયર, એ તો થઈ જ ગયો છે. બીજું
તો કે આ શું બે દર્શાવે છે એ પણ ખબર પડવી જોઈએ. એ પણ હવે તમને ખબર પડી ગઈ કે બુધ છે સૂર્યને એક પરિક્રમા પૂરું કરતા 88 દિવસ લાગે છે. અને ત્રીજી વસ્તુ કે હવે મંગળ છે એ સૂર્યને એક પરિક્રમા પૂરી કરતા કેટલા સમય લે છે, કેટલો સમય લે છે? 165 દિવસ લે છે, 687 દિવસ લે છે, 11.86 વર્ષ લે છે કે 165.9 વર્ષ લે છે? આ જો ખબર હોય તો આનો તમે સાચો આન્સર આપી શકો. આ મંગળ છે એ સૂર્યને પરિક્રમા પૂર્ણ કરતા 687 દિવસ લે છે. ખ્યાલ આવે છે? એટલે જીકે પણ ખબર હોય તો જ આનો તમે જવાબ લખી શકો છો. આગળ આપણે જઈએ. ખાંડનો વાટકો તો ક્યુબા, સાપનો દેશ તો શું? આ ખાંડનો વાટકો અને ક્યુબા એ શું? તો ક્યુબા દેશ છે એને ખાંડના વાટકા તરીકે ઓળખાય છે. ખાંડનો વાટકો એટલે કયો દેશ? તો ક્યુબા, આ તરીકે ઓળખાય છે. તો એટલે સાપના દેશ તરીકે કયો ઓળખાય છે? તમે ડાયરેક્ટ કહી દો સાપુતારા. પણ મિત્રો સાપુતારાનો અર્થ થાય છે સાપનો નિવાસ, સાપનો દેશ નથી. સાપુતારાનો અર્થ શું થાય છે? સાપનો નિવાસ. આ તમે ક્યાંક વાંચેલું હશે એટલે તમે ડાયરેક્ટ આમાં જવાબ સાપુતારા લખી નાખો. આ પ્રશ્ન પૂછાય પહેલું ઓપ્શન સાપુતારા હોય. અને સાપુતારાનો અર્થ હવે બધાને ખબર પડી ગઈ છે કે સાપનો નિવાસ થાય અથવા સાપનું નિવાસ સ્થાન થાય. પણ એ કાંઈ સાપનો દેશ નથી અને સાપના દેશની વાત કરી છે. આ તો એક સ્થળ છે સાપુતારા ફરવા માટેનું અને એનો અર્થ થાય છે સાપનું નિવાસ સ્થાન, સાપનો દેશ નહીં. એટલે સાપુતારા તો નહીં જ આવે. હવે વિચારો બ્રાઝિલ, કોરિયા, આફ્રિકા. કારણ કે આફ્રિકા આવે શું કામે? કારણ કે ત્યાં ઘણા બધા મોટા જંગલો છે ને એટલે ત્યાં સૌથી વધારે સાપ હોય. તો એ પણ મિત્રો તમારી ધારણા ખોટી પડશે. સાપનો દેશ એટલે આવશે બ્રાઝિલ. કયો આવશે? બ્રાઝિલ. જો આ તમને જીકે ખબર હોય તો જ તમે આનો આન્સર આપી શકો. આ જે છેલ્લા આ બે પ્રશ્નો હતા એ કેવા હતા? સાવ સહેલા હતા. તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે હતો. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો હવે આ છેલ્લા બે પ્રકારના પ્રશ્નો જોયા ને એ હવે આવનારી પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાશે. તમને ખબર જ છે કે હવે જે આવનારી પરીક્ષા છે એનું જે લેવલ છે એ હાઈ લેવલ થઈ ગયું છે. એટલે આવા ચીલા ચાલુ પ્રશ્નો નહીં પૂછે, આવા જ પૂછશે કે તમારું નોલેજ પણ હોવું જોઈએ અને કોન્સેપ્ટ આ બંને ક્લિયર હોય ને તો જ આનો તમે જવાબ આપી શકો, નહીંતર આનો જવાબ આપી શકો નહીં. આગળ આપણે જોઈએ. અમદાવાદ તો સાબરમતી, હૈદરાબાદ તો શું? મતલબ કે અમદાવાદમાં સાબરમતી નદી છે તો હૈદરાબાદમાં કઈ નદી છે? ગંગા, કૃષ્ણા, મુસી, કાવેરી. આ તમને નોલેજ હોય તો આનો જવાબ આવડે, નહીં તો જવાબ આવડે નહીં. કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો. અમદાવાદમાં છે અથવા સાબરમતીના કિનારે અમદાવાદ આવેલું છે તો એ રીતે હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે અથવા તો હૈદરાબાદમાં કઈ નદી વહે છે? તો જવાબ આવશે મુસી. આ એક પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બીજી વાર પણ પૂછી શકે છે. આ જો તમને આ નોલેજ ખબર હોય તો જ આનો આન્સર તમે આપી શકો. આવા જ મિત્રો ચિંતા નહીં કરવાની, આવા જ પ્રશ્નો પૂછવાના છે. તમે કહો આવા પ્રશ્નો પૂછા? હા, આવા જ પૂછાશે હવે તો. એટલે જોજો હવે આ બધું તૈયાર તો કરવું જ પડશે, નોલેજ તૈયાર કરવું પડશે, બધું જીકે તૈયાર કરવું પડશે. એટલે જીકે થી રીઝનિંગમાં પણ કામ આવશે. ડોલર તો ઓસ્ટ્રેલિયા, ભૂતાન તો શું? અહીંયા શું વાત કરી છે? ચલણની વાત કરી. ઓસ્ટ્રેલિયામાં ડોલર ચલણ તરીકે છે. તો બાકીના ઓપ્શન જો તમે કે રૂપિયો એ ભારતમાં, રૂબલ ક્યાં છે? ખબર હોવી જોઈએ. રૂબલ ક્યાં છે? રશિયામાં છે. યેન, યેન કેનું ચલણ છે? જાપાનનું છે. ટકા, ટકા કેનું છે? બાંગ્લાદેશનું છે. આ કેનું છે? બાંગ્લાદેશનું છે. જાપાનનું છે, રશિયાનું છે. આ તો આપણને ખબર જ છે ભારતનું છે. તો તમે કહો પૂછવું છે તો ભૂતાન, તો ભૂતાન તો યાદ રાખજો મિત્રો, ભૂતાનનું ચલણ પણ શું છે? રૂપિયા છે. એટલે આપણો જવાબ શું છે? રૂપિયા આવશે. એટલે જો તમને આ ચારે ચાર આવડતા હોય ને તો એ પણ તમને ખબર હોવી જોઈએ. તમે પેલો ઓપ્શન તો જવા જ દો કે રૂપિયો તો ભારતમાં છે, એ તો ન જ હોય. આ ત્રણમાંથી વિચાર કે ભૂતાનનું આ ત્રણમાંથી એકાદું હશે. પણ ભૂતાનનું પણ ચલણ શું છે? રૂપિયા જ છે. અને આવા બધા ચલણ અલગ અલગ દેશના છે, એ પણ યાદ રાખવા પડશે, એ પણ પરીક્ષામાં પૂછાય છે. આંકડાકીય પણ આ રીતે પૂછી લે. સહેલો પ્રશ્ન છે, આ તો બધાને આવડી જ જાય. 7 51 તો 57 49 વત્તા 2
51 88 64 વત્તા 2 શું જવાબ આવે 66 દાખલો પૂરો આવો પ્રશ્ન પૂછાય તો સાવ સહેલો જ પણ આવા પૂછી શકાય જેમાં તમારું જીકે પણ માપી લે અને હવે આવા જ પૂછાશે ચીફ ઓફિસર 2017 માં હવે જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે એની આપણે વાત કરીએ આમ તો ઘણા પૂછાઈ ગયેલા છે પણ અમુક થોડાક લેવલ વાળા છે સાવ સહેલા છે એવા તો આપણે નથી લીધા પણ થોડાક લેવલ વાળા હાઈ લેવલ વાળા તો હવે આવશે ચીફ ઓફિસર 2017 માં પૂછાયેલો છે ધાન્ય તો ખેતર તો નીચેનું કયું પૈકી સાચું છે ધાન્ય ખેતર શું સંબંધ છે તો ખેતરમાં શું થાય ધાન્ય તો દર્દી દવાખાનું બાળકો શાળા લોખંડ કારખાનું ફિલ્મ દૃશ્ય તમે કહો બધા સરખા જ છે પણ અહીંયા શું છે કોન્સેપ્ટ સમજો ખેતરમાં શું થાય ધાન્ય તો દવાખાનામાં દર્દી થાય નાના એ બીમાર થાય ને પછી ત્યાં આવ્યો હોય ઓલરેડી દર્દી હોય એનું આવે તો શાળામાં આવ્યા પછી બાળક થાય ના એ પણ ન આવે તો દૃશ્યમાં આવ્યા પછી ફિલ્મ થાય ન આવે પણ કારખાનામાં અને લોખંડ જે બને એ બધી ધાતુ આવી અને જે લોખંડનું આખું નિર્માણ કરે એ ક્યાં બને એ કારખાનામાં બને તો આપણો જવાબ લોખંડ કારખાનું આવે ખ્યાલ આવે છે ઓકે આગળ આપણે જોઈએ મકાન તો દિવાલ દેશ તો શું કોન્સ્ટેબલ 2016 માં પૂછાયેલો પ્રશ્ન છે મકાનની બાઉન્ડ્રી દિવાલ તો દેશની બાઉન્ડ્રી શું આવે રાજ્ય સમુદ્ર સરહદ કે સૈન્ય શું આવે સરહદ સાવ સહેલો પ્રશ્ન છે હવે આવો પૂછાય નહીં આગળ આપણે જોઈએ 7:50 તો 11 તો શું કોર્ટ ક્લાર્ક સ્ટેનોગ્રાફર 2012 માં પૂછાયેલો પ્રશ્ન છે સાવ સહેલો છે 77 49 વત્તા 1 11 નો વર્ગ શું થાય 11 ગુણ્યા 11 121 વત્તા 1 એટલે કેટલા થાય 122 આપણો જવાબ આવી ગયો સાવ સહેલા છે પણ હવે આ લેવલના પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાના નથી આપણે પહેલી સ્લાઇડમાં જોયો ત્રીજો અને ચોથો પ્રશ્ન એવા પરીક્ષામાં પૂછી શકાય મરચું તીખું તો ફટકડી તો શું મ્યુનિસિપલ એકાઉન્ટ 2013 માં પૂછાયેલો પ્રશ્ન છે મરચુંનો સ્વાદ તીખો હોય તો ફટકડીનો કેવો હોય તુરો ખાટો ગળ્યો ખારો તો કેવો હોય તુરો હોય પૂરો દાખલો સાવ સહેલો દાખલો છે બ્લેકબોર્ડ તો ચોક કમ્પ્યુટર તો શું બ્લેકબોર્ડમાં લખવા માટે શેની જરૂર પડે ચોકની તો કમ્પ્યુટર ચલાવવા માટે શેની જરૂર પડે સ્પીકર સીપીયુ કીબોર્ડ કે માઉસ આમ જો તો ચારેયની જરૂર પડે પણ આ ચારેયમાં સૌથી વધારે કેની જરૂર પડે સૌથી નજીકનો જવાબ તો કે સ્પીકર ન હોય તો ચાલે સોંગ સાંભળતા સાંભળતા આપણે કામ કરવું છે પણ સ્પીકર નથી તો કાંઈ વાંધો નહીં સોંગ સાંભળ્યા વગર એ કામ કરી શકો માઉસ નથી કીબોર્ડ નથી તો એની અમુક અંશે જરૂર પડે કીબોર્ડ ને માઉસ બંને ના હોય તો ના થઈ શકે પણ સૌથી વધારે આ કીબોર્ડ અને માઉસ નથી તો તમે કમ્પ્યુટરને ચાલુ તો કરી શકો પણ સીપીયુ જ ના હોય તો તમે ચાલુ પણ કરી શકો નહીં એટલે સૌથી નજીકનો જવાબ આમાં કયો આવશે સીપીયુ તો આપણો જવાબ આવશે સીપીયુ આગળ જોઈએ આપણે તમિલનાડુ ચેન્નઈ છત્તીસગઢ તો શું પર્સનલ આસિસ્ટન્ટ 2013 માં પૂછાયેલો પ્રશ્ન છે તમને ખબર પડી ગઈ કે તમિલનાડુ ચેન્નઈ શું એનું જે મુખ્ય શહેર છે એનું કેપિટલ છે એની વાત કરી છે તો આ ચાર જે શહેર છે એના કયા રાજ્યના કેપિટલ છે તમને ખબર હોવી જોઈએ ભોપાલ મધ્યપ્રદેશ ગાંધીનગર ગુજરાત રાયપુર છત્તીસગઢ અને રાંચી એ ઝારખંડ આ ચારે ચાર જો કે બધા જ રાજ્યના કેપિટલ ખબર હોવી જ જોઈએ સાવ સહેલો પ્રશ્ન કહેવાય હવે આવા પરીક્ષામાં પ્રશ્ન ના પૂછે પણ છતાં ખબર તો હોવી જ જોઈએ તો છત્તીસગઢ તો શું આવશે રાયપુર આવશે હાથી મદન્યુ ગધેડું તો શું પર્સનલ આસિસ્ટન્ટ 2013 માં આ પણ પ્રશ્ન પૂછાયેલો છે તો હાથી અને મદન્યુ આ શું સંબંધ છે તો હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય તો ગધેડાના બચ્ચાને શું કહેવાય તો આ બધાય જે બચ્ચા છે ને નામ આવડવા જોઈએ કે ગલુડિયું કોનું બચ્ચું કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય બકરીના બચ્ચાને લવારું કહેવાય ઊંટના બચ્ચાને બોતડું કહેવાય અને ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય જો આ તમને ખબર હોય તો જ આનો તમે જવાબ છે એ લખી શકો તો આપણો જવાબ શું આવશે ગધેડું તો શું આવશે ખોલકું આવશે ગીર સોમનાથ તો વેરાવળ અહીંયા કેની વાત હતી રાજ્યના કેપિટલની અહીંયા કેની વાત છે જિલ્લાના કેપિટલની એટલે કે જિલ્લાનું મુખ્ય શહેર
ગીર સોમનાથ જિલ્લો છે એનું મુખ્ય શહેર કયું છે? વેરાવળ. તો મહીસાગરનું કયું છે? લુણાવાડા. આ જો તમને ખબર હોય તો તમે જવાબ લખી શકો. એટલે આ તમને જેમ રાજ્યના કેપિટલ તમને ખબર હોય એ રીતે જિલ્લાના પણ જે મુખ્ય શહેર છે એ પણ તમને બધા જ આપણે જેટલા જિલ્લા છે બધા જ જિલ્લાના કેપિટલ તમને ખબર, એના મુખ્ય શહેરની તમને ખબર હોવી જોઈએ. આ પણ મેઇન ઓફિસર નગરપાલિકા 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. શબ્દોની જોડી પસંદ કરો જેના શબ્દો જે રીતે રેખાંકિત શબ્દો પરસ્પર સંબંધિત છે તે જ રીતે સંબંધિત હોય. પાખડી ફૂલ, તો આવો બીજો કેવો સંબંધ થશે? ટાટ 1 2012માં પૂછાયેલો પ્રશ્ન છે. ટાટ 1 2012. પાખડી ફૂલ, તો અહીં તમને ખબર પડે કે પાખડી શું છે? ફૂલનો એક પાર્ટ છે, નાનો ભાગ છે. તો ચપ્પલ જૂતા એકાબીજાનો ભાગ છે? નથી. કૂતરો કુરકુરિયું ભાગ છે? નથી. હા, કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય ને કુરકુરિયું કહેવાય. કુરકુરે ખાવાની વાત નથી હો અહીંયા. આ કુરકુરિયું છે, કુરકુરે નથી. મીઠું તો મરી નથી. પણ ટાયર બાઇસિકલ, બાઇસિકલ સાયકલ, તો ટાયર છે એ એક સાયકલનો ભાગ છે. તો આપણો જવાબ શું આવે? ટાયર બાઇસિકલ. તો આ રીતે પણ પરીક્ષામાં પૂછાયેલા છે અને હજી પણ પૂછી શકે, પણ હવે હાઈ લેવલના પૂછવાના છે. પક્ષી પાંખ, તો માછલી તો શું? પક્ષી કઈ રીતે ઉડે? પાંખથી. તો માછલી એ ઉડે નહીં, તરે. તો માછલી શેના વડે તળે છે? પક્ષી છે ઉડવા માટે શેનો ઉપયોગ કરે? પાંખનો. તો માછલી તરવા માટે શેનો ઉપયોગ કરે? પાણીનો, પૂંછડીનો, ચૂઈનો કે મીન પક્ષનો? શેનો ઉપયોગ કરે? મીન પક્ષનો કરે. આંબલી કાતર, વળ તો શું? આવો જે આ પ્રશ્ન છે આ કયા પ્રકારનો પ્રશ્ન કહેવાય? ટાટ 2 2018માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આપણે જે ભણીએ છીએ એ પ્રકારનો એને આપણે કેવો કહેવાય છે? કેવો આપણે આ કયો ટોપિક ભણીએ છીએ? સમસંબંધ. તો આ કેવો છે? સમસંબંધ. પણ સમસંબંધની જગ્યાએ બીજું કેવું અહીંયા નામ આપ્યું છે? સંબંધ ઘટાયક. તો આ જવાબ થઈ જશે. બસ આટલું જ ઈઝી હતું. આગળ આપણે જોઈએ અણુશસ્ત્ર. અણુ, સમાજશાસ્ત્ર. અણુશસ્ત્રમાં શું હોય? અણુ હોય. તો સમાજશાસ્ત્રમાં શું હોય? સમાજ હોય. દાખલો પૂરું. આટલું જ આમાં હતું. ટાટ 2 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. કયામાં છે? નહીં, સાવ સહેલું જ છે. BCD ZYX. વિચારો શું છે? તો કે BCD આ ક્રમમાં ચાલે છે. પછી આમાં XYZ આમ ચાલે છે. તો એવું અહીંયા બીજો સંબંધ છે. શું છે? BCD. BCD. તો હવે અહીંયા એરા સામ સામે આવ્યા. હવે એરો આમ કેમ જશે? આમ જશે. તો આમાં શું આવશે? XYZ. તો આવો ઓપ્શન ક્યાં છે? XYZ. તો આ છે XYZ. તો આપણો આ જવાબ થશે. તો મિત્રો આ રીતે પરીક્ષામાં તમને આવા સમસંબંધના પ્રશ્નો પૂછાય છે. પણ હા, એની સાથે મેં તમને વાત કરી એમ તમને જીકે તમને ખબર હશે તો જ પ્રશ્નો આવડશે. કારણ કે હવે આવનારી પરીક્ષાઓમાં આપણે ઘણા એવા પ્રશ્નો જોયા. ત્રીજો પ્રશ્ન, ચોથો, પાંચમો, છઠ્ઠો, આ પ્રશ્નો આપણે એવા જોયા કે હવે આવનારી પરીક્ષામાં પૂછી શકાય છે. એટલે કે તમને આ જે સમસંબંધનો કોન્સેપ્ટ તો ક્લિયર હોવો જ જોઈએ. સાથે સાથે જીકે પણ જો તમને ખબર હશે તો જ આનો તમે જવાબ છે એ લખી શકશો. એટલે તમે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો ત્યારે જીકે તો તમે તમારું પાવરફુલ કર્યું જ હશે. અને એ કર્યું હશે તો જ તમને રિઝનિંગનો સમસંબંધનો ટોપિક છે એ તમને આવડશે. એનો પ્રશ્ન તમને આવડશે. કારણ કે સમસંબંધમાં આવે કોન્સેપ્ટ સમસંબંધનો અને સાથે જીકે, આ બે વસ્તુ જરૂરી છે. સાવ સહેલો ટોપિક હતો અને જીકે પણ તમે બહુ સરસ રીતે તૈયાર કરેલું જ છે. માટે આવા સમસંબંધના ગમે એવા પ્રશ્ન પૂછાશે તમને આવડશે. પણ એક સરસ શું, જીકે પણ આપણું પાવરફુલ હોવું જોઈએ. તો અહીંયા નાનકડો આ ટોપિક હતો એ આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.